10 दिन की मेहमान नवाजी के बाद आज गौरवा झील में मां दशमा की मूर्ति का विसर्जन किया गया। वडोदरा शहर की संस्कार नगरी में 10 दिन की मेहमान नवाजी के बाद आज भक्तों ने वडोदरा शहर के गौरवा इलाके में बनी आर्टिफिशियल झील में मां दशमा की मूर्ति का विसर्जन किया। वडोदरा म्यूनिसिपल कॉर्पोरेशन और पुलिस सिस्टम ने पूरी तैयारी कर ली थी और भक्तों ने देर रात मां दशमा की मूर्ति का विसर्जन किया। भक्तों ने 10 दिन की भक्ति और मां दशमा की पूजा अर्चना के बाद आज देर रात गौरवा आर्टिफिशियल झील में मूर्ति का विसर्जन किया जा रहा है। वहीं पुलिस एडमिनिस्ट्रेशन और वडोदरा म्यूनिसिपल कॉर्पोरेशन ने जगह जगह पर तारापा लाइटिंग, पुलिस स्टाफ और बड़े अधिकारियों को तैनात किया है। पुलिस सिस्टम और वडोदरा म्यूनिसिपल कॉर्पोरेशन की टीम भी झील पर कोई हादसा ना हो इसके लिए तैयार है। रिपोर्टर राहुल राजपूत। 10 દિવસની દશામા વ્રત આજે સંપૂર્ણ થાય છે અને આને સાથે સાથે સમગ્ર શહેરમાં દશામા મૂર્તિઓની વિસર્જન થનાર છે। આના માટે શહેરમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણમાં 8 જેટલા કૃત્રિમ તળાવો આપણે તૈયાર કરી છે, જેમાં બેરિકેડિંગ, ઇલ્યુમિનેશન, તરપાઓ અને ક્રેન, આપણે એક્સપર્ટ સ્વિમર્સ, એમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ આ બધાથી સુસજ્જિત કરીને પોલીસ અને હોમગાર્ડ, ફાયર સર્વિસીસમેન, હેલ્થ સર્વિસીસ ટીમ બધાને તૈનાત કરીને એક સુરક્ષિત માહોલમાં વિસર્જનનો કાર્યક્રમ સંપન્ન થાય તે માટે તમામ તૈયારીઓ થઈ ચૂક્યા છે। વડોદરા શહેર પોલીસ તરફથી વરિષ્ઠ અધિકારીઓ, 2000થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ, સાથે સાથે હોમગાર્ડના માનદવેતકો તૈનાત રહેશે। શહેરના જુદા જુદા વિસ્તારમાં આપણે ટ્રાફિક ડાયવર્શન પ્લાનને પણ અમલમાં મૂકી છે। તો મને વિશ્વાસ છે કે આ સમગ્ર કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે। શહેરવાસીને પણ આપણે અપીલ છે કે જાહેરનામાના પાલન કરો, બિનજરૂરી વાહન લઈને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવાની પ્રયાસ ન કરો અને સાથે સાથે જ્યારે વિસર્જન માટે તમે નીકળો છો ત્યારે બાળકો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો સુરક્ષાના પણ ખ્યાલ રાખે અને મોડી રાત્રિ સુધી ચાલનારા કાર્યક્રમ વખતે દરેક નાગરિક સતર્ક બનીને તંત્ર સાથે સાથ સહકાર આપીને આ કાર્યક્રમમાં જોડાય, જેથી કરીને શ્રદ્ધા ભક્તિ સાથે સાથે સુરક્ષાના મંત્ર પણ યાદ રાખે તો હું માનું છું કે આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે।